અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડી અને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે વધુ એક સાક્ષીએ જુબાની આપી। આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 7 સાક્ષીઓની ફીટ જુબાની પૂર્ણ થઈ। સાક્ષી દિલીપ ચાવડાએ કોર્ટ સમક્ષ જુબાની આપતા ચોંકાવનારો ખુલાસો કર્યો કે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ નિર્દોષોના મૃતદેહ અને લોહી લુહાણ હાલતમાં ઘાયલો પડ્યા હતા। ત્યારે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ ફોર્ચ્યુનર ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને ત્યાં ઉભેલા લોકો સાથે ઝઘડો કરી તથ્યને ત્યાંથી ભગાડી ગયા હતા। તો સાક્ષી એવી પણ જુબાની આપી કે અકસ્માત બાદના દ્રશ્યો ભયંકર, આઘાતજનક અને હૃદયદ્રાવક હતા। એટલું જ નહીં, સાક્ષી દિલીપ ચાવડાએ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સથી હાજર તથ્ય પટેલને કોર્ટ સમક્ષ ઓળખી બતાવ્યો હતો। અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડી અને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે વધુ એક સાક્ષીએ જુબાની આપી।